હે મને ગમતો કાનુડો પાડો ભલીને રેઓ કાઢો હોએ નખરાડો જશોદા મને ગમતો કાનુડો પાડો જશોદા મને गमतो कानूडो। अरे सुनिए टप्पू के पापा, आप बापूजी के पेटे रिपेयर करवाने जा ही रहे, तो मेरी चप्पल भी रिपेयर करवा कर लाएंगे। और कुछ घर में हो तो दे, बाल्टी टूटी फूटी बोतल वो भी दे, तो मैं रिपेयर करवा के लाता हूँ। अमे तारा नाम नीरे, अमे तारा नाम नीरे, अलखना रे धामनी रे, तूनी रे धखावी बेली, अमे तारा नामनी होजी रे। तोड़िया પાંજરા વાળા હાકડેથી બાગે છૂટે બાગે બોલી ગામડામાં થિયા હાકુ બાગે જાણે જૂટા સિયે જમુ કાળા બચૂટા પેણાગે જાણે તોટા આસમાને કેતા ફૂટા જમીતાન જટાટવી ગલત જ્વલ પ્રવાહ પાવી દસ્થલે ગલે વલંબે લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમડ 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 ડમન્ની નાદ વડ્ડ મર્વયમ ચકાર ચંદ તાંડવમ તનોતુ ન શિવમ શિવમ। નમસ્તે દર્શક મિત્રો, અમારી સુરીલો સંગાથ ચેનલના મળવા જેવા માનવી તરીકે આજે એક એવી બાલ ગાયિકા સોરઠની દીકરી કુમારી વૃષ્ટિ વેકરિયા સાથે આપને મુલાકાત કરાવીશું। અને જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે, ભગવાને ચર્મચક્ષુ આપી નથી, તેથી દુનિયાના રંગો તે જોઈ શકતી નથી, પરંતુ બચપણથી જ કલા સાધનાને, સૂર અને સ્વરની સાધનાને, ગાયકીના ક્ષેત્રને પોતાના જીવનનો મંત્ર અને જિંદગીનું લક્ષ્ય બનાવી અને એ સાધના કરી રહી છે। ત્યારે અંતરની આંખો સમજો મન કે આંખે ખુલ ગઈ હો એ ખુલી રહી છે અને એમની જે આ સાધના યાત્રા છે એમની આપ સૌ માટે પ્રેરણાદાયી મુલાકાત આપણે આજે કરીશું। તો ખૂબ જ ભાવપૂર્વક બેટા વૃષ્ટિ અમારી સુરીલો સંગાથ ચેનલમાં મળવા જેવા માનવી તરીકે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। સૌ પ્રથમ મારો પ્રશ્ન એ છે કે વૃષ્ટિ વેકરિયા, પૂજ્ય પિતાશ્રીનું નામ શું છે? પરેશભાઈ વેકરિયા। પરેશભાઈ વેકરિયા। અને મમ્મીનું નામ? રીનાબેન વેકરિયા। રીનાબેન વેકરિયા। તમારું વતનનું ગામ કયું બેટા? ચોરવાડી। ચોરવાડી એટલે કે જુનાગઢ જિલ્લો? જિલ્લો જુનાગઢ, સોરઠ। હા। અને અત્યારે પપ્પા સુરત રહેશે, તેમના સાથે તું છો? હા। તારી ઉંમર હું જાણું છું ત્યાં સુધી 14 વર્ષની થઈ છે, બરાબર? હા। એટલે પ્રજ્ઞાચક્ષુ શિક્ષણ સંસ્થાનમાં બ્લાઇન્ડ સ્કૂલની અંદર તું લગભગ 8મું 9મું ભણી રહી છો, બરાબર? કઈ સ્કૂલમાં ભણે છો બેટા? અંધજન શાળા, ઘોડદોડ રોડ। અંધજન શાળા, ઘોડદોડ રોડ, સુરત। જી। ત્યારે અભ્યાસ કરતા કરતા સંગીતનો, ગાવાનો કે વગાડવાનો એ રસ તને ક્યારથી અને કેવી રીતે લાગેલો? જ્યારે હું નાની હતી, 4-5 વર્ષની, ત્યારે મારા દાદી સાથે હું મંદિરે સત્સંગમાં જતી અને જી જી અને ત્યારે સત્સંગમાં જતી ત્યારે બધા ગીત ગાતા, તો મને પણ એમ ઈચ્છા થતી। પછી ધીમે ધીમે ગીત મને યાદ રહેવા લાગ્યા અને પછી હું ગાતી ને બધા મારી સાથે પાછળ ગાતા ગાતા, તો એવી રીતે મને ત્યારથી સંગીતનો શોખ જાગ્યો। જી, વેરી નાઇસ। અને પછી સંગીતને વિધિવત શીખવા માટે તને આંખોથી દેખાતું નથી એટલે તું ગીતો વાંચી તો શકતી નથી બુક રાખીને, બરાબર? તો તારે જે ગાવું હોય તેને કંઠસ્થ કરવા પડે, યાદ રાખવા પડે, તો એ પછી ધીમે ધીમે સ્મૃતિમાં, મેમરીમાં યાદ રાખવા લાગી। આજે એવા કેટલા ગીતો, ભજનો લગભગ તને યાદ હશે? ટોટલ તો ડાયરો, ભજન, સંતવાણી બધા થઈને 80-90 જેટલા ગીત। હા, અને એ સાંભળી સાંભળીને યાદ રાખી લેવાના। વાહ। પછી સંગીતની સાથે ગાવા માટે તો સૂરની સાધના એટલે કે હાર્મોનિયમ ઉપર સા રે ગા મા પા ધા ની સા ની જે સુરાવલીનું સપ્તક હોય છે એનો રિયાઝ કરે છો, એ ક્યારથી કરે છો? પેલા હું હાર્મોનિયમનો રિયાઝ તો 10 વર્ષ 9-10 વર્ષ થયા કરું છું।
હા, એટલે તું 14 વર્ષની ઉંમર છે, એટલે 9-10 વર્ષ, એટલે 5 વર્ષની ઉંમરની હતી ત્યારથી હાર્મોનિયમ ઉપર તારી આંગળીના ટેરવાની પકડ જમાવે છે, એવું? હા. વેરી નાઇસ. અને એ શીખવનાર ગુરુ સ્થાને કોણ છે? એ શીખવનાર હાર્મોનિયમ મ્યુઝિકના સર છે સંદીપ સર બારોટ. વાહ. અને સ્કૂલે જાશો તું અંધજન શાળામાં, ત્યાં પણ સંગીતના વર્ગો આવતા હશે ને? હા, આવે. જી, ત્યાં પણ રિયાઝ કરે છો અને ઘરે પણ શીખે છો. હા. ખાસ કરીને તારા મમ્મી પપ્પા એ તને સપોર્ટ કેવો કરે છે? મમ્મી પપ્પા તો મને બહુ જ સપોર્ટ કરે છે. આખી ફેમિલી ફૂલ સપોર્ટ કરે છે. કોઈ પણ પ્રોગ્રામમાં જવાનું હોય તો પણ ખૂબ સપોર્ટ કરે. સાથે લઈ જાય છે. હા. હિન્દી ગુજરાતી બંને ગાઈ શકે છો? હા, બંને. વાહ. વધારે ગાવું કેવું ગમે? ક્લાસિકલ કે ગરબા કે લગ્ન ગીતો કે ફિલ્મી ગીતો કે ભજનો? ભજન ઉપર વધારે રસ છે. હા, ગરવા ગઢ ગિરનારની ગોદમાંથી આવતી દીકરી હોય અને ભજન સંતવાણીમાં પ્રેમ ન હોય એવું તો બને જ નહીં. આગળની ચર્ચા પહેલા તને ગમતું કોઈ પણ એક ભજન કે એક ભક્તિ પદ હોય એના હાર્મોનિયમના સુર સાથે ઝલક પ્રસ્તુત કરજે. હે મને ગમતો કાનુડો રૂપાડો ભલીને રીયો કાડો હોય નખરાડો જશોદા મને ગમતો કાનુડો રૂપાડો જશોદા મને ગમતો કાનુડો રૂપાડો ગોકુળની વાટે ગોપીઓને ઘેલી કરી ગોકુળની વાટે ગોપીઓને ઘેલી કરી ઈ તો માંગે છે દાન ઈ તો માંગે છે દાન કનડે કાનુડો તોય ગોપીઓને રીસ નહીં કનડે કાનુડો તોય ગોપીઓને રીસ નહીં ઈ તો છે નંદજીનો ચોર છગાડો ભલેને રીયો કાડો હોય નખરાડો જશોદા મને ગમતો કાનુડો રૂપાડો જશોદા મને ગમતો કાનુડો રૂપાડો. વાહ, ખૂબ સરસ. સુર, તાલ, લય એની સાથે બીજી સફેદથી 5મી કાળી સુધી તારો રિયાઝ પહોંચ્યો છે અને બચપણમાં જેટલું ઝડપથી આપણે ગ્રહણ કરી શકાય, શીખી શકાય કે યાદ રાખી શકાય એટલું પછી મોટા થઈ ત્યારે થતું હોતું નથી. જે તારા પાસે તો ખૂબ સમય એ પણ ભવિષ્ય માટે એક રાજમાર્ગની જેમ પડ્યો છે, કારણ કે પછી પાકા ઘડે કાંઠા ન ચડે. બેટા, સ્વર્ગીય ગીતકાર સંગીતકાર આપણા બોલિવૂડના મૂર્ધન્ય રામ ભક્ત રવિન્દ્ર જૈનનું નામ સાંભળ્યું છે? પછી આપણા એવા જ મૂળ ભાવનગર પાસેના નારીના અને પ્રફુલ્લા મનુકાંતની આપણી બધી જે ધાર્મિક ફિલ્મો આવતી એમાં સંગીત આપનાર ગુજરાતી સંગીતકાર નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિનના વાદક હતા, માણીગર. એમનું નામ સાંભળ્યું છે? એમને ભગવાને ચામડાની આંખો આપી નહોતી, એ ખબર છે? અને છતાં એ ક્યાંના ક્યાં પહોંચી ગયા એ પણ જાણે છો ને? એટલે તારે ક્યારેય હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. એક પ્રેરણા, એક ઉર્જા, એક શક્તિ અને એનો ધોધ એ કાયમ તારા પર વરસતો રહેશે. આટલી ઉંમરમાં સ્ટેજ ઉપરથી તે પદ્ધતિસરનું પરફોર્મન્સ આપ્યું હોય, લોક ડાયરામાં, ભજનમાં, સંતવાણીમાં, કોઈ ધાર્મિક કથાઓમાં, મેળાવડાઓમાં એવી રીતે ગાયું છે કે જે ઘરે જ પ્રેક્ટિસ કરે છો? ના, ગાઉં છું. ગાય છો ને? હા. એવો પહેલો સ્ટેજ પ્રોગ્રામ ક્યારે કરેલો? મેં પહેલો સ્ટેજ પ્રોગ્રામ મારા ગામમાં કરેલો. જી, ચોરવાડી ગામમાં નાની હતી ત્યારે સ્ટેજ ઉપર બેસીને માઇકમાં ગાઈ? હા, માઇકમાં. જી. પછી તને એક હિંમત બંધાણી, વિશ્વાસ બંધાણો. પછી અહીં સુરતમાં એવા પ્રોગ્રામો કર્યા છે? હા. ક્યાં ક્યાં, ક્યારે ક્યારે, એવું કશું યાદ છે? હા. પછી લાસ્ટ ટાઈમ મેં નવસારીમાં કર્યો હતો. પછી સુરતમાં ઘણા 35 થી 40 વર્ષ દિવસમાં પ્રોગ્રામ કરેલા છે, ભજન, સંતવાણી, ધૂન, ડાયરો.
ઓહો, એક વર્ષમાં હા. 30, 35, 40 પ્રોગ્રામો કરે છે તું, એટલે લગભગ મહિને આ સરાસરી એવરેજ 3 પ્રોગ્રામ કરે છે, એટલે લગભગ 10-12 દિવસની એવરેજ એક પ્રોગ્રામ આવતો હોય છે. એવા નાના મોટા પ્રોગ્રામોમાં તું હવે ગાઈ શકે છો, વગાડી શકે છો, સંગીતની સાથે પણ ગાઈ શકે છો ને. આ બધા જ સાજિંદાઓ હોય એના વચ્ચે ક્યાં ટીપ આપી, ક્યાં લઈ લેવો, ક્યાં આરો અવરો, આલાપ આપવો, આ બધું તને જ્ઞાન છે. તો અપેક્ષા કરતા બહુ સારી વાત કહેવાય બેટા. બહુ ઝડપથી તારી તરક્કી, તારું નામ, તારું કામ અને તને મળતા દામ, આ બધું એક ગુલાબના ગુલદસ્તાની જેમ ખીલી અને સુગંધ બની અને પ્રસરવા લાગશે, આ મારો ભરોસો છે. પછી આગળ ઉપર મોટી થઈને શું થવા માંગે છો? આગળ એમ તો હું સિંગિંગ લાઈફમાં આગળ વધવા માંગુ છું, એજ્યુકેશન લાઈફમાં પણ, અને સિંગિંગ લાઈફમાં આગળ ખૂબ વધવા માંગુ છું. ધ્યાન, મેડિટેશન કે ભગવાનનું સ્મરણ કે એવું કરે છો? હા. એનાથી મજા આવે છે. હા. કારણ કે માં સરસ્વતી, વીણાવાદીની શારદાની ઉપાસના કરવી હોય એને અંદરથી અત્યંત લાગણીશીલ, સંવેદનશીલ અને આસ્થાવાન રહેવું પડતું હોય છે. તારામાં એ પૂરેપૂરી ઝલક રૂબે પ્રગટેલી અમને આજે દેખાય છે. સાંભળ્યું છે મેં કે આપણી સિરિયલ દુનિયા કો ઉલ્ટા ચશ્મા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, ચિત્રલેખાની તો ધારાવાહિક હતી તારક મહેતાના ઉલ્ટા ચશ્માનું, પછી સિરિયલમાં હિન્દી રૂપાંતરણ આવ્યું અને એમાં એક આપણા બધા જ પ્રેક્ષકો દર્શકોનું લાડલું પાત્ર એટલે દયા ભાભી. દયા ભાભીની તું કઈક એક્ટિંગ કે મિમિક્રી આબેહૂબ કરે છે, એવું કર્યું તો એની એક ઝલક આપ. हाँ. अरे सुनिए टप्पू के पापा, आप बापूजी की पेटी रिपेयर करवाने जा ही रहे तो मेरी चप्पल भी रिपेयर करवा कर लाएंगे, और कुछ घर में हो तो दे, बाल्टी, टूटी फूटी बोतल वो भी दे तो मैं रिपेयर करवा के लाता हूँ. जी जी. और अभी लाती हूँ. ए नॉनसेंस. अरे ये बालकनी में कौवा काव काव क्यों कर रहा है? मेरी माँ हमेशा कहती है कि जब भी बालकनी में कौवा काव काव करता है तो घर में कोई मेहमान आने वाला होता है. वैसे तुम्हारी और कौवे की आवाज में कोई फर्क नहीं है क्या? सच में? का 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 ये सही कह रहे थे, एकदम सेम टू सेम. વાહ, વેરી નાઇસ. બીજા કોઈ આર્ટિસ્ટની મિમિક્રી પણ કરે છો? દયા ભાભીની એમ મસ્ત આવડે. હા, દયા ભાભીની એક. નો પ્રોબ્લેમ બેટા, પરંતુ એ આનંદ ખાતર બધું કરતા રહેવાનું. આપણું મુખ્ય લક્ષ્ય અને પહેલો ગોલ કયો છે? સંગીત અને ગીત. તને ગમતા કોઈ ભજન કે લોકગીત જે તને પસંદ હોય એવી એક ઝલક હજુ આપણા દર્શક મિત્રો માટે રજૂ કર. હા. અમે તારા નામની રે, અમે તારા નામની રે, અલખના રે ધામની રે, તુણી રે ધખાવી બેલી, અમે તારા નામની હોજી રે, ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની. ભૂલો રે પડ્યો રે હંસો, આંગણી ઉડીને આવ્યો, તન મનથી તર છોડાયો, મારગ મારગ અથડાયો, એ ગમના પડે રે ને, ઓ ગમના પડે રે ને, હાકર તારા ધામની રે, ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની હોજી રે, ધૂણી રે ધખાવી બેલી, અમે તારા નામની. ધન્યવાદ. વેરી વેરી નાઇસ, વેરી નાઇસ, એબ્સોલ્યુટલી વેરી ગુડ. બેટા વૃષ્ટિ, તારા ઉપર સંગીતની અને ગાયકીની વૃષ્ટિ, કોસ્મિક પાવર જે પરમ ચેતનાની એનર્જી છે એ ચોક્કસ કરી રહી છે. આપણે ગાયકી માટે, સંગીત માટે કેટલીક રાગ રાગણીઓ હોય છે, 36 રાગ રાગણી હોય છે, જેમ કે શિવરંજની, ભૈરવી, માલકોંસ વગેરે રાગો હોય છે. એ રાગો વિશે તું કંઈ જાણે છો? હા જી.
આ સંગીતની જે સુરાવલી છે એમાં અભ્યાસ કરે છો એ રાગ આધારિત કરે છો? હા, રાગ આધારિત. જી, આપણું ભારતીય શાસ્ત્રીય સંગીત ધ બેસ્ટ ઓફ ક્લાસિકલ મ્યુઝિક ઓફ ઇન્ડિયા ઇન વર્લ્ડ. શાસ્ત્રીય સંગીત છે એનું એક વજન હોય છે, એનો એક પ્રભાવ હોય છે, એક પ્રતાપ હોય છે, રાઈટ? તો કંઠ આપ્યા વગર પહેલા તું કહે કે કયા રાગની અંદર તું હાર્મોનિયમના સુર આપીશ. આઈ વોન્ટ ટુ લિસન રિધમ વિથ હાર્મોનિયમ ઓફ અવર રાગા. એટલે આપણો કોઈ પણ રાગ હોય તારે ગાવાનું નથી, એ રાગનું નામ આપ અને પછી એ રાગ ઉપર થોડી સેકન્ડો માટે સુરાવલી રેલાવ. રાગ ભોપાલી. ભોપાલી, યસ, ખૂબ પ્રસિદ્ધ રાગ. સરસ. અને હવે ભૂપાલી રાગનું જ કોઈ પણ એક ગીત હાર્મોનિયમ વગર માત્ર કંઠથી રજૂ કર, એક પંક્તિની ઝલક. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, जो सुख पायो राम भजन में, वो सुख नाही अमीरी में, मन लागो मेरो यार फकीरी में. વાહ, અપેક્ષા કરતા અને તારી ઉંમરના વર્ષો કરતા તું પ્રભવનું ભાથું બાંધીને બેટા જન્મી છે, અવતરી છે અને વેકરિયા પરિવારના આંગણાનું એક વહાલ સોયું ફૂલ છે. ત્યારે હવે તું ખૂબ મંજિલની નજીક પહોંચવા આવી છો અને છતાં છેલ્લે એક વડીલ તરીકે અમારી ટીમ વતી હું એક સજેશન એ કરીશ કે થોડુંક આવડી જાય, થોડુંક નામ બને, થોડાક કામો મળવા લાગે, થોડીક આવક થવા લાગે, એટલે ક્યારેય આ સાધનાના ક્ષેત્રને એવું ન માનીશ કે મને હવે બધું જ આવડી ગયું છે, હું હવે ટોપ ઉપર આવી ગઈ છું. જ્યારે અહંકારનો કોટો કલાકારના હૃદયમાં પ્રગટ થતો હોય છે ત્યારે એનો વિકાસ એ જ ઘડીએ રૂંધાઈ જતો હોય છે. એટલે હંમેશા વિદ્યાર્થી ભાવ રાખી અને આપણા સ્વર્ગીય પદ્મશ્રી દિવાળીબા ભીલ હતા, એટલી તરક્કી કરી અને તને આપણી ભારત સરકારનો પુરસ્કાર મળે બેટા, એવી શુભકામનાઓ સાથે અત્યાર સુધી તે આ યાત્રાને જ્યાં પહોંચાડી છે. આજે સોશિયલ મીડિયાનો યુગ છે, ઇલેક્ટ્રોનિક જમાનો છે, બરાબર? તો તારા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેમાં તારા બધા રીલ્સ કે ક્લિપ્સ કે એના જે કઈ ઝલકો હોય એના એકાઉન્ટ્સ બનાવેલા છે ને, એ કયા કયા છે અને એ બધાને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા માટે તું આપણા દર્શક મિત્રોને શું ભલામણ કરીશ? મારા ઇન્સ્ટાગ્રામમાં વૃષ્ટિ પટેલ ઓફિશિયલ, ફેસબુકમાં પણ વૃષ્ટિ પટેલ ઓફિશિયલ ને યુટ્યુબમાં પણ વૃષ્ટિ પટેલ ઓફિશિયલ. તો દર્શક મિત્રો, તમે મારા વિડીયોને વધારેમાં વધુ લાઈક, સબસ્ક્રાઇબ અને શેર ને કમેન્ટ કરજો તેવી હું આશા રાખું છું. ચારણી સાહિત્ય, જૂનવાણી ચારણી સાહિત્ય જે આવે એમાં એક પ્રકાર હોય છે સપાકરું. હવે તો ખોડિયારમાંના આવે છે, ચારણ કન્યાના હોય છે, સિંહના હોય છે, તો એ પ્રકૃતિનું છપાકરું હોય એને પણ તું જાણે છે. હા, તો એ છપાકરાની એક ઝલક રજૂ કર. હાંડા તોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટે બાગ બોલી ગામડામાં થિયા હાકુ બાગ જાણે જૂટા સિયે જમુ કાળા બછોટા પેણાગ જાણે તોટા આસમાને કેતા ફૂટા જમી તાન જાડા ફાળા તેગવાડા પ્રલે કાળા વેર જગે પાટવાડા રંગે ગાડા રગતાળા પૂર ફોગડા ઉડેડા વાહે વાદળાના નોર ફરે પડે તાડી બંધ કાળી વાગેરાનું તોર જાણે કેકડા જણકી કડી ઠણકી પાખડા કડી જણકી જરદા ખાક ઉઠિયા જદાર રણંકી સિંધવારા ઠણકી ઉઠિયારો ગડાણકી મામલે હોરા કરે માર 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 માર. વાહ વાહ ભાઈ વાહ, આટલું સુંદર આવડે છે તો તને રાવણ વિરચિત શિવ તાંડવ સ્તોત્ર એ પણ કદાચ આવડતું હશે. જટાકટાક, હા, થઈ જાય. જય જય મહાદેવ. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવી દસ્થલે ગલે વલંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમ 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 નિનાદ વડ્ડમ અર્વયમ ચકાર ચંદ તાંડવમ તનોતુ ન શિવમ શિવમ.
જટાકટાહુ સંભ્રમ ભ્રમણ નિલિંપ નિર્ઝરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિક પ્રદિક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદની વિલાસ બંધુ બંધુરસ્ફુરદ્દિકંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુધરા પદે કુચિત ગંભરે મનો વિનોદમય તુ વસ્તુની. ખૂબ ખૂબ ધન્યવાદ બેન વૃષ્ટિ પરેશભાઈ વેકરિયા. માતા પિતાના આશીર્વાદ, ગુરુજનોના આશીર્વાદ અને પરમ કૃપાળુ પરમેશ્વરની અનરાધાર કૃપા તને પ્રાપ્ત થાય અને ખૂબ વહેલી તકે ગીત સંગીતના ક્ષેત્રમાં તું ખૂબ દૂર સુદૂર સુધી તારી નામના અને યશ કીર્તિને પ્રાપ્ત કરે એવી પ્રાર્થના સાથે ધન્યવાદ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.